તો વાત છોટાઉદેપુરના બોડેલીની, જ્યાં ચલામલી પંથકમાં ખેતરોમાં ભૂંડ, નીલગાય જેવા પશુઓનો ત્રાસ વધ્યો છે. ત્યારે ખેડૂતોએ હવે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સુબાવડ અને નીલગીરીની ખેતી અપનાવી છે અને કાગળ બનાવતી કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ કરી દર વર્ષે 60 થી 70 લાખના સુબાવડનું વેચાણ કરી રહ્યા છે. જે વૃક્ષોનું 3 વર્ષે કટિંગ કરવામાં આવતું હોય છે, તે જ વૃક્ષના થડમાં નવી કુણોમાંથી જ વૃક્ષો મોટા કરવામાં આવે છે. ખેડૂતો જે કંપની સાથે કોન્ટ્રાક્ટ કર્યો હોય તે કંપનીનો સ્ટાફ આવીને ખેતરોમાં સુબાવડ અને નીલગીરીનું કટિંગ કરી લાકડાને લઈ જતા હોય છે. કંપનીઓ નીલગીરીના પ્રતિ ટન 6,500 અને સુબાવડના પ્રતિ ટન 5,000 જેટલો ભાવ આપી રહી છે. નીલગીરી અને સુબાવડના વૃક્ષમાંથી કાગળ અને પ્લાયવુડ બનતા હોવાથી સારા ભાવ મળતા ખેડૂતો સુબાવડની ખેતી તરફ વળ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી પંથકમાં અહીંના ખેડૂતો વર્ષોથી પરંપરાગત ખેતીમાં તુવેર, મકાઈ, કપાસ, ડાંગર જેવા પાકો કરતા હતા. પણ સમયાંતરે અહીંયા ખેડૂતોને ખાતર, પાણી, મજૂરી જેવા ખર્ચની અંદર ખેતીમાં ખૂબ મોટા પ્રમાણમાં ખર્ચ થતા અહીંયા ખેતીમાં નુકસાન વધુ થતા અને નફો ઓછો થતા આ પંથકના ખેડૂતો એ સુબાવડ અને નીલગીરી જેવી ખેતીની અંદર આગળ વધ્યા છે. અમારે ત્યાં આગળ વર્ષોથી પરંપરાગત જે ખેતી ચાલી આવતી હતી એને છોડીને અમે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સુબાવડ અને નીલગીરીની ખેતી કરીએ છીએ. જે કે કંપની જોડે અમે કરાર કરીને એમને આપીએ છીએ, એ લોકો જાતે અહીંયા આગળ આવીને કટિંગ કરીને લઈ જાય છે અને અમારું પેમેન્ટ અમારા એકાઉન્ટની અંદર ડાયરેક્ટ નાખતા હોય છે. આ ખેતી 3 વર્ષે એનું કટિંગ આવતું હોય છે અને એનું ઉત્પાદન કાળી જમીન હોય તો એની અંદર 35 ટનની આસપાસ આવે છે. ભોરારું જમીન હોય તો 40 થી 50 ટન સુધીનું આવે છે. તો નીલગીરીના પ્રતિ ટન 6,500 રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે અને તેનું પેમેન્ટ સીધા તેમના બેંક એકાઉન્ટમાં કરવામાં આવે છે. અને આ નવી ખેતી તરફ તેઓ વળ્યા છે. સુબાવડનો પ્રતિ ટન 5,000 જેટલો ભાવ છે તે બોલાય છે. ખેડૂતોએ હવે આ સુબાવડ અને નીલગીરીની ખેતી અપનાવી છે.